વડોદરા મ્યુનિસિપલ કમિશનરની ફિલ્ડ વિઝિટ સંભવિત વીવીઆઈપી મુલાકાતને લઈને તૈયારીઓ તેજ। વડોદરા શહેરમાં સંભવિત વીવીઆઈપી મુલાકાત કદાચ નરેન્દ્ર મોદીને ધ્યાનમાં રાખીને મ્યુનિસિપલ કમિશનરને વિવિધ વિસ્તારમાં ફિલ્ડ વિઝિટ કરી તૈયારીની સમીક્ષા કરી હતી। આ વિઝિટ દરમિયાન એરપોર્ટથી હાઈવે સુધીના મુખ્ય માર્ગ પર એન્જિનિયરિંગ સુધારાઓ, રોડ લેવલિંગ અને ડ્રેનેજ વ્યવસ્થાની કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું। ખાસ કરીને વરસાદી મોસમ પહેલાં પાણી ભરાવાની સમસ્યાઓ ટાળવા માટે જરૂરી સુધારા પર ભાર મૂકાયો હતો। આ નિરીક્ષણમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન, વડોદરા અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી, જિલ્લા પંચાયત તેમજ નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ જોડાયા હતા અને સંયુક્ત રીતે રૂટની મુલાકાત લીધી હતી। સાથે શહેરમાં ચાલી રહેલા વન ડે વન રોડ સફાઈ અભિયાનની પણ સમીક્ષા કરવામાં આવી હતી। આ અભિયાનને હવે વધુ વ્યાપક બનાવી ઝોન વાઇઝ પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ સ્તરે અમલમાં મૂકવાની યોજના છે। મ્યુનિસિપલ કમિશનરે શહેરના નાગરિકોને અપીલ કરી હતી કે તેઓ શહેરને સ્વચ્છ રાખવામાં સહકાર આપે અને કચરો ગમે ત્યાં ન ફેંકે, જેથી વડોદરા વધુ સ્વચ્છ અને સુવ્યવસ્થિત બની શકે। આજે અમે ફિલ્ડ વિઝિટમાં આવ્યા છે। આપ જાણો છો કે એક વીવીઆઈપી વિઝિટ વડોદરા શહેરમાં અને જિલ્લા પંચાયત વુડા વિસ્તારમાં એક્સપેક્ટેડ છે અઠવાડિયાની અંદર। અને ભાગરૂપમાં જે પણ તૈયારીઓ પણ કરવાના છે, ખાસ કરીને જે એન્જિનિયરિંગ કરેક્શન્સ છે, હાઈવે ઓથોરિટી સાથે પણ આજે મિટિંગ કરી રહ્યા છે। ખાસ કરીને એરપોર્ટથી લઈને હાઈવે સુધીનું સિટી વિસ્તાર આવે છે, પછી હાઈવે ઓથોરિટીનું પણ જ્યુરિસડિક્શન આવે છે, એટલે સાઈડમાં જે પણ કામગીરી કરવાનું છે, એન્જિનિયરિંગ કરેક્શન્સ, ડ્રેનેજનું કામગીરી અને સાથે સાથ આપણા સફાઈનું પણ જે ઝુંબેશ કરવાનું છે એ પણ આજે જોવાના છે। સાથે સાથ સરદારધામ એરિયા, વુડા વિસ્તાર અને જિલ્લા પંચાયત વિસ્તારમાં આવે છે, ત્યાં પણ જે પણ કામગીરી કરવાનું છે અમે વુડા દ્વારા કરવામાં આવી રહ્યા છે। જિલ્લા પંચાયતને અમે મદદ કરી રહ્યા છે, એનું પણ વિઝિટ કરવાના છે અને ત્યાં સ્થાનિક સરદારધામના જે હોદ્દેદારો છે, વુડાના સીઓ છે, એમને જોડે પણ આજે એક મિટિંગ રાખ્યું છે અને આખા રૂટમાં જે પણ કોર્સ કરેક્શન્સ કરવાનું છે, જે પણ વ્યવસ્થિત કરવાનું છે, એના ભાગરૂપમાં આજે ફિલ્ડ વિઝિટ રાખ્યું છે। એટલે આખા વડોદરા મહાનગરપાલિકાના તંત્ર, સીઈઓ, વુડાના ટીમ અને હાઈવે ઓથોરિટી અને સરદારધામના ઓથોરિટી સાથે આજે મિટિંગ છે। સો વી આર ગોઈંગ ઓન અ ફિલ્ડ વિઝિટ। ફિલ્ડમાં આજે આવનારા 5 દિવસ અમે કામમાં લાગી જઈશું। ખાસ કરીને મોદી સાહેબ પણ આવવાના છે એવી ચર્ચા વિચારણા ચાલી રહી છે। એ સંભવિત કાર્યક્રમ છે, ફાઇનલ હજી સુધી થયું નથી, સંભવિત કાર્યક્રમ છે। પણ આ તો આના સાથે સાથે આપ જાણો છો કે અત્યારે વન ડે વન રોડ સફાઈ કેમ્પેન પણ ચાલુ છે। આપણે સિટીને સાફ કરવા માટે અમે જે કટિબદ્ધ રીતે કામગીરી કરી રહ્યા છે, એક એ પણ છે અને સ્વચ્છ સર્વેક્ષણનું પણ કામગીરી છે। એટલે આજે વન ડે વન રોડ કેમ્પેન તો ચાલુ જ રહેવાના છે, આખા સિટીને અમે સાફ કન્ટિન્યુ કરવાના છે અને આવનારા દિવસોમાં પહેલાં અમે રોડ વાઇઝ કરતા હતા, હવે ઝોન વાઇઝ પણ કરીશું। એટલે વેસ્ટ ઝોન, ઈસ્ટ ઝોન, નોર્થ ઝોન, સાઉથ ઝોન કરીશું, તળાવોનું કરીશું, હેરિટેજ સ્ટ્રક્ચર્સનું કરીશું। ગઈકાલે તો અમે એક બીજા હેરિટેજ સ્ટ્રક્ચરને પણ કર્યા હતા, પણ આ તો ઓવરઓલ સિટીને સાફ કરવાનું એક ઝુંબેશ છે। આના સાથે સાથે આવનારા આ અઠવાડિયામાં વધારે મેક્સિમમ સફાઈ કેમ્પેન પણ હાથ ધરીશું। આશા રાખીએ કે વડોદરાના જનતાને પણ અમે અપીલ કરીએ છીએ કે સ્વચ્છતા માટે અમારી સાથે 100% આપ સહયોગ આપજો। 99% લોકો બહુ સારું કોર્ડિનેશન કરી રહ્યા છે, આપ પણ જોઈ રહ્યા છો, સિટી સ્વચ્છ થઈ રહ્યા છે। 1% લોકો જો કચરા ફેંકે છે એમને પણ અમે વિનંતી કરીએ છીએ કે કચરા ના ફેંકવાથી આપને બહુ સારું યોગદાન રહેશે અને સિટીમાં આજે જે એન્જિનિયરિંગ અને રૂટ કરેક્શન્સ કરવાનું છે એ અમે આજથી શરૂ કરી દેવાના છે।